હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું પારકી પંચાયતમાં. પરિવાર મોટો થાય એટલે વાસણ ખખડે. એક પરંપરા રહી છે કે ચૂંટણીમાં જ્યારે પણ બમ્પર જીત થઈ હોય તો એના પછીની ચૂંટણીમાં કંઈક તો અજુગતું થયું જ હોય. લોકસભા અને વિધાનસભાના અમુક દાખલા જુઓ ને. 1971માં ઇન્દિરા ગાંધી 352 સીટ લાવ્યા, પછી કટોકટી લાદી અને 1977ની ચૂંટણી હાર્યા. 1984માં રાજીવ ગાંધી 400 પાર કરી ગયા, 89ની ચૂંટણી હારી ગયા. દિલ્હી છોડો, ગુજરાતમાં આવીએ. 1985માં વિધાનસભામાં માધવસિંહ 149 સીટ લાવ્યા. એના પછીની 1990ની ચૂંટણીમાં કોંગ્રેસ બરાબર ધોવાઈ. 2022માં માધવસિંહનો પણ રેકોર્ડ તોડી ભાજપ 156 સીટ લાવી અને 1.5 વર્ષમાં આવ્યું છે લોકસભા ઇલેક્શન. આમ તો બંને ચૂંટણી અલગ અલગ છે, પણ પક્ષની હાલની સ્થિતિને જોતા ગુજરાતની લોકસભાની 26 સીટ પર કોઈ જોખમ ખરું? શું લાગે છે? તો હવે વાસણ ખખડવાનું તાજું ઉદાહરણ કહું. ચૂંટણીમાં ઓછું મતદાન થયું એના કારણો ભાજપ શોધતું જ હતું કે માણાવદર કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ બોલ્યા કે અમુક ગામો છે જ્યાં ભાજપ તરફે વધુ વોટિંગ થયું છે, તો ભાજપના ઉમેદવાર લાડાણીને લાઇટ થઈ અને એમણે લખી દીધો પાટીલને લેટર. આરોપ લગાવ્યો પોતાના જ પક્ષના સિનિયર નેતા જવાહર ચાવડા અને એમના પરિવાર તેમજ માણાવદર ભાજપ સંગઠનના અમુક નેતાઓ પર. આરોપ પણ કેવો કે સભા બોલાવી ભાજપ વિરુદ્ધ મતદાન કરાવી લાડાણીને હરાવવાનો. સામે પક્ષે એવો ગણગણાટ છે કે આ લેટર લખ્યો છે લાડાણીએ, પણ શબ્દો એવા કોઈ વ્યક્તિના છે જેને જવાહર ચાવડા સામે વાંધો છે. આટલા ગંભીર મુદ્દે જ્યારે ભાજપમાં સમજુ નેતાઓ કંઈ બોલવાનું ટાળી રહ્યા છે, ત્યારે જૂનાગઢના એક ઉત્સાહી નેતા નિવેદનો આપી રહ્યા છે. એટલે કાર્યકરોમાં ગણગણાટ છે કે ક્યાંક આ ઉત્સાહી નેતાના નામે નાળિયેર ના વધેરાઈ જાય. કોંગ્રેસ કહેતી રહી કે નિલેશ કુંભાણીએ દ્રોહ કર્યો. નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા અને કહ્યું, કોંગ્રેસે દ્રોહ કર્યો છે, મેં તો એનો બદલો લીધો છે. ફોર્મ ભરવા ગયો, પૂછીને જાઉં છું, છેક કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહે હવે તમે પાછા વળો. મારી સાથે જનતા જોડાયેલી હતી, કાર્યકર્તા હતા, એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી. હવે બે પ્રશ્ન છે કે કુંભાણીને લોકસભાની ટિકિટ અપાવવાની ભલામણ કરનારને કુંભાણી દાજેલા છે એ ખ્યાલ નહીં હોય. બીજું, બદલાપુરની વાર્તા કુંભાણી 22 દિવસે રૂબરૂ આવીને કેમ કરી રહ્યા છે? અગાઉ વિડીયો રિલીઝ કર્યા, એમાં ના કહી શક્યા હોત? વિચારો. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.